નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે કચ્છની વાત કરી અને ખાસ કરીને ભુજની વાત કરી તો ભુજની નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે જે વાતાવરણ છે ખરેખર બેહદ રીતે દોડાયેલું છે અને લોકોમાં નારાજગી છે અને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે હમણાંની હાલ લાસ્ટ ટર્મ તો ઠીક છે, એમણે જરૂરથી કામ અમુક અંશે સારા કર્યા છે, પરંતુ અગાઉની જેટલી પણ ભાજપની બોડીઓ હતી તમામ બોડીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। અને હાલની અંદર જ્યારે ઉપરથી પ્રદેશમાંથી કહેવામાં આવ્યું કે નો રિપીટની થિયરી છે, જેને ત્રણ થઈ ગઈ છે એ લોકોને નહીં મળે, રિપીટ નહીં કરવામાં આવે, ફેમિલી બેકગ્રાઉન્ડમાં હોદ્દા હશે તો એનું પણ જોવામાં આવશે, પરંતુ આ બધાનો સ્થાનિક લેવલે છેદ ઉડી ગયો। એનું કારણ છે કે સગાવાદ જેના પરિવારમાંથી અન્ય જગ્યાએ હોદ્દા લીધેલા હોય, બીજી સંસ્થાઓમાં હોય, બેંકોમાં હોય કે ક્યાંક સરકારી મંડળીઓમાં હોય, જ્યાં પણ હોદ્દા લીધેલા હોય આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, જે ભાજપના પદાધિકારીઓ હોય એ લોકોના સગાવાલાને ટિકિટો આપવામાં આવી છે અને લોકોનો જ્યાં સ્થાનિક વિરોધ હોય ત્યાં પણ એની અવગણના કરવામાં આવી છે અને સ્થાનિક ઉમેદવારની જગ્યાએ ક્યાંક ભારત ઉમેદવાર મૂકવામાં આવ્યા છે, ક્યાંક કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને મૂકવામાં આવ્યા છે। આ બધી નારાજગી વચ્ચે આજે આપણે વોર્ડ નંબર 8ના પ્રબુદ્ધ જાગૃત યુવા નાગરિક એટલા માટે કહીશ કે સશક્ત છે અને લોકોનો અવાજ બની અને 8મા વોર્ડમાં જો અત્યારે કોઈ ઊભું હોય તો એ છે દિગ્વિજયસિંહ જાડેજા અને આપણે આજે એમની સાથે વાત કરીશું। દિગ્વિજય, તમારું નમો ટીવીમાં સ્વાગત છે। બાપુ, તમને બધા લોકો ઓળખે જ છે, હું તમારો પરિચય નહીં લઉં, પરંતુ ડાયરેક્ટ સીધા મુદ્દા ઉપર આવી તો વોર્ડ નંબર 8ની જે સમસ્યાઓ છે તો એ સમસ્યા શું છે અને જે રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ લોકોએ શું અવગણના કરી છે? જય માતાજી, જય શ્રી રામ। હું તમારા માધ્યમ દ્વારા જણાવવા માંગીશ કે વોર્ડ નંબર 8 એ એવો વિસ્તાર બનવા જઈ રહ્યો છે કે ઇતિહાસમાં કોઈ ફાઇટ નહીં થયો એવી ફાઇટ આ ફેરે થવાની છે ભાજપ કોંગ્રેસમાં। અને જે આની પહેલાની ટ્રમમાં ચૂંટાયેલા લોકો હતા એ એટલા ભ્રષ્ટાચારી અને એટલા ગુંડાગીરી વાળા હતા કે માણસો ત્રસ્ત થઈ ગયા છે અત્યારે, એનો જવાબ દેવા માટે તરપડિયા મારે છે કે ભાઈ ના, અમારે તો આ ફેરે બતાવી જ દેવું છે। હરેક જગ્યાએ જાઓ તો ખાડા, ગટર, પાણી, રોડ, રસ્તા કે પછી રોડ લાઇટ હોય, એમના બાપનું સમજીને મજા એવા લગાડે અને જનતા ફોન કરે તો હું તમને બતાવું, મારામાં એક કોમેન્ટ આવી છે કે દિગુભા, અમે વોર્ડ નંબર 8માં છીએ અને ચૂંટાયેલા મનુભાને મેં ફોન કરેલો તો એ એમ કહે છે કે ભાઈ હું શું સીડી લઈને આવીને તારા ઘર ઉપર લાઇટ લગાડી આપું? ભાઈ તમે ચૂંટાયેલા પ્રતિનિધિ જો મનુભા આવો સક્ષમ વ્યક્તિ આવી ભાષા અને આવું વર્તન કરતો હોય જનતા હારે તો કેટલી વાજબી વસ્તુ છે। મનુભા જેવા સક્ષમ વ્યક્તિને શરમ આવી જોઈએ કે તમે વડીલ છો તો તમને કોઈ પૂછા કરે, તમે ચૂંટાણા એના માટે જ હતા કે તમે ભાઈ રોડ લાઇટ માટે તમે કરી શકતા હતા કે ભાઈ તમે મોકલાવી દઉં છું, પણ તમે સીડીની વાત કરો તો હું સીડી આવીને લગાડી ને કદાચ તમારે લગાડવી પડે તો સીડી લઈને લગાડી દેવી પણ પડે, કારણ કે તમે જેના ચૂંટાયેલા વ્યક્તિ હતા, તમારા પર વિશ્વાસ જનતાએ મૂક્યો હતો, એ ભૂલી અને આજે ભ્રષ્ટાચાર કરતા થઈ ગયા। ગેસની લાઈનના રોડ ખોદાણા, ત્યાં એ લોકોને ₹62 લાખ આપવામાં આવ્યા છે નગરપાલિકાને 100 ભંડોળો બોન્ડથી, એ રસ્તાના કામ ન કર્યા અને અત્યારે 62 લાખ રૂપિયા ખાઈને બેઠા। દિગુભા, રોડ રસ્તા લાઇટની સમસ્યાઓ છે, એની સાથે સાથે અત્યારે જે મેઇન રોડ નીકળે છે, જે આપણે ડીમાર્ટ વાળો રોડ છે, રિંગ રોડ, એ રિંગ રોડ ઉપર વારંવાર અકસ્માત થાય છે ને અકસ્માતમાં જીવ પણ ગયા છે, જુવાન જો દીકરાઓના જીવ પણ ગયા છે ને આ લોકોના પેટનું પાણી નથી હલતું। તો અત્યારની સ્થાનિક પબ્લિક છે એનો માહોલ શું છે? સ્થાનિક પબ્લિક આ રોડની જે સમસ્યા છે, ત્યાંથી મોટા વાહનો નીકળે છે, ઓવરલોડ મીઠાની ગાડીઓ નીકળે છે, આ બધાને સૌ જાણે છે કે એ ગાડીઓ કોની છે ને મીઠું ક્યાંથી ચોરાઈને આવે છે, બધું જાણે, પરંતુ આ સમસ્યા વોર્ડ નંબર 8ના લોકોને સતાવે છે, દીકરાઓના જીવ પણ ગયા છે। આ બાબતમાં તમે શું કહેશો? ચોક્કસપણે આ મુદ્દો તમારો સારો છે। આ મુદ્દો જનતા માટે થઈને મેં પહેલા પણ ઉપાડેલો કે ભાઈ અહીંયાથી જે મોટા વાહનો નીકળે છે એનામાં હિતેનભાઈ રાજગોર જે ભારતીય જનતા પાર્ટીના છે એમનો પણ ખૂબ આભાર માનું છું। એમને પણ ઘણો વિરોધ કર્યો હતો આનો કે ભાઈ અહીંયાથી આ રોડ કાઢો નહીં તમે,
છતાં એ લોકો હિરેનભાઈએ ઉપર સુધી મેલ કર્યા, ઈમેલ કર્યા, ટ્વીટ કર્યા, છતાંય બંને દીકરાઓ રોડ કાઢેલો બંધ ન કર્યો. ભણેલા ગણેલા અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિના દબાવમાં આવીને રોડનું જાહેરનામું પાડી અને ત્યાંથી રોડ કાઢ્યો. અનેક સોસાયટીના લોકોએ ત્યાં રહીને રજૂઆત કરી, પણ ત્યાંના અધિકારીઓને કઈ ખ્યાલ ન પડ્યો કે ભાઈ ના, આપણે ઉપરથી પ્રેશર છે, આપણે કરવું પડશે, કર્યું. અને એનામાં 2 જ લોકોના જીવ ગયા, જેમાંથી એક દીપ રાજગોર કરીને વ્યક્તિ હતો, એ અમારા વોર્ડ નંબર 8 નરસિંહ મહેતા નગરનો રહેવાસી હતો, એનો જીવ ગયો. અને એક મુસ્લિમ સમાજના યુવાનનો પણ જીવ ગયો. પછી જનતાએ વિચાર્યું કે આનાથી આપણા કામ નહીં થાય, રોડનો એક નિરાકરણ નહીં આવે, તો જનતા, અભણ જનતા, યાદ રાખો, અભણ કહું છું, ભણેલી ગણેલી નહીં, અભણ જનતા યાની ને ખબર પડી ગઈ કે ના, હવે જીવ દેવા એના કરતા રસ્તા રોકીને આંદોલન કરી લેવું સારું છે. મારો સંપર્ક કર્યો, અમે સાથે મળીને અભણ જનતાએ ભુજમાં રોડના રસ્તા રોકીને આંદોલન કર્યું. તો એ ભણેલા ગણેલા આઈએસ ને આઈપીએસ અધિકારીઓને ખ્યાલ પડ્યો, આંખી ખુલી કે ના, આ નિર્ણય ખોટો હતો. ત્યાં ભણેલા ગણેલા અધિકારીઓ એનું જાહેરનામું રદ કરીને વનવેનો નિર્ણય લીધો છે. બરાબર, તો શું એ લોકોને ખબર નથી પડતી પેલા કે આટલું સાથે જશે ત્યારે આપણે આવવાનું છે? ને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગુજરી ગયા છે યુવાનો, એના ઘર સુધી પણ નથી પહોંચ્યા, એ લોકોને દિલાસો દેવા પણ નથી પહોંચ્યા, કે એ લોકોના સાદરી કે સાદરીમાં પણ નતા પહોંચ્યા. શરમજનક વાત કહેવાય, તમારા વિસ્તારમાં કૃત્ય થયું છે, તમારાથી બંધ નથી થતું, ખાઈ નહીં, કમસે કમ એના પરિવારમાં જે દુઃખદ લાગણી હતી, તો આ જઈને દિલાસો તો આપવો પડે તમારે. આનામાંથી પણ તમે ગયા ને હવે વોટ મારો એ વિસ્તારમાં આવો છો કે જેના ઘરના છોકરા વયા ગયા, એ વિસ્તારમાં તમે વોટ માંગો, તમને શરમ નથી આવતી? તો ત્યાંના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો ને એ લોકોને ચાલતી પકડી લેવી પડી છે. એક પણ સવાલનો જવાબ નથી દઈ શક્યા. આ પ્રશ્નનો જવાબ વોર્ડ નંબર 8 ના હરેક રહેવાસીઓ પૂછી રહ્યા છે કે ભાઈ તમે ક્યાં ગયા હતા? જઅહીંયા અમે તમારા કને આવ્યા, તમે જવાબ નથી દેતા. તમે અમને પ્રશ્ન પૂછ્યો તો તમે ભાગી જતા હતા. આજે મોકો મળ્યો છે તો સહયોગનગર, કારીદાસ, લાભ શુભ, નરનારાયણ નગર ને નવી રાવલવાડી, એ બધા જ પ્રશ્ન પૂછે છે, ભાઈ આના નામે તમે ક્યાં ગયા હતા? જવાબ નથી દેતા, ચાલતી પકડી પડી છે. અને પાણીની, રોડ રસ્તાની, ગટરની વ્યવસ્થા તો ઓમે ખરાબ છે. દિગુભા, વોર્ડ નંબર 8માં ગઈ વખતે જે ઉમેદવારો હતા, ક્યાંક ને ક્યાંક એમના જ સગા સંબંધીઓને આ વખતે પણ ટિકિટ આપી અને ભાજપમાં એ લોકોને ટિકિટો ફાળવવામાં આવી છે. સ્થાનિકમાં નારાજગી છે, પરંતુ સામે જે ઉમેદવારો અત્યારે કોંગ્રેસના છે, અમુક જગ્યાએ વોર્ડમાં તો એ લોકોએ ફોર્મ પણ નથી ભરી શક્યા. હવે આ બધી પરિસ્થિતિની વચ્ચે અત્યારે લોકોનો શું મિજાજ છે કે ભારતીય જનતા પાર્ટીને ચૂંટશે, કોંગ્રેસને ચૂંટશે, કે પછી બીજા કોઈ પક્ષને અત્યારે ચાન્સ મળશે? તો ચોક્કસપણે કહી દઉં, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ કહીશું, પક્ષ નથી કીધું, ચૂંટાયેલા પ્રતિનિધિ ભ્રષ્ટાચાર કરી ચૂક્યા છે ને હજી પણ કરવાની લાલચે અને પ્રમુખ પદ બનવાની લાલચે આવી રહ્યા છે. એનામાં 100% ભાજપને જાકારો મળશે. બીજી પાર્ટી આનામાં સક્ષમતાથી ઉભરી આવશે અને જીતી જશે. અમુક જગ્યાએ ફોર્મ નથી ભરાણા, એનો કોઈ એવો મહત્વ નથી કે ભાઈ તમે ગઢમાં રાજ કરશો. ગઢ તૂટે છે આ ફેરે અને રાજ બીજી પાર્ટીઓ કરશે. અને જનતાએ મિજાજ બનાવી લો છો કે આટલા વર્ષોથી, હું તો કદાચ એમ કહું કે 40 વર્ષ મને થઈ ગયા છે. તમને કેટલા વર્ષ થયા? 50. બરાબર, તો 50 વર્ષમાં હું 40 વર્ષનું, ત્યારથી હું શાસન ભારતીય જનતા પાર્ટીનો જોઉં છું. તમે કેટલા વર્ષથી જોવો છો ભારતીય જનતા પાર્ટીનું શાસન? નગરપાલિકા 1985 થી, બરાબર, લગભગ 1985 થી જોવો છો કે નગરપાલિકાનું શાસન ભારતીય જનતા પાર્ટી કરે છે. બરાબર, કોંગ્રેસ ને ખોટી બદનામ કરે છે. હું તો એમ કહીશ, કોંગ્રેસને ખોટી બદનામ. 40-45 વર્ષથી શાસન તમારું છે, ભ્રષ્ટાચાર તમે કરો છો, તો કોંગ્રેસ જેવી પાર્ટીને તમે બદનામ કેમ કરી શકો છો? એને તો મોકો નથી મળ્યો, એને સત્તા પક્ષમાં આવવાનો મોકો જ નથી મળ્યો. નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ક્યાંથી કરે? વિકાસ ક્યાંથી કરી બતાવે? દિગુભા, એક આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન કરું કે પાર્ટીઓ એકબીજા ઉપર ઢોળતી હોય, બદનામ કરતી હોય, પરંતુ વોર્ડ નંબર 8 તો છે જ, વોર્ડ નંબર 7ની અંદર અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રતિનિધિને ટિકિટ આપવામાં આવી છે. તમારા દરબાર જ છે અને એની સામે એક્ઝેક્ટ દરબાર જ છે, જે રામદેવસિંહના દીકરા છે અને એ વર્ષોથી કોંગ્રેસમાં જ છે. તો પબ્લિકનો મિજાજ શું છે કે કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં આવેલાને મત આપશે કે હકીકતમાં એના કરતા પછી કોંગ્રેસને જ મત આપશે એમ? જો અને બીજી વસ્તુ તમને કહું કે અમને તો એવું પણ જાણવા મળ્યું છે કે ભાઈ ભાજપની બી ટીમ બનીને કામ કરતા હોય એવા લોકોથી અત્યારે ખરેખર 7મો અને 8મો વોર્ડ બે નારાજ છે.
આ બાબતમાં તમે શું કહેશો? ચોક્કસપણે કહીશ કે મેં તમને કીધું એમ 7માં પણ કામ નથી થયા. સૌથી મોટો ભ્રષ્ટાચાર 7માં થયો હોય તો ગટરના નાલાનો પાણીના વરસાદનો નિકાલનો જે નાલો બનાવ્યો ને મગલમથી કરીને સંસ્કારનગર સુધી લઈ આવ્યા છે ને એનો પાણીનો નિકાલનો ઢાર જ નથી બન્યો. હજી વરસાદના પાણી ત્યાં ભરેલા પડ્યા છે. વાદા કર્યા, બનાયા, પણ ભ્રષ્ટાચારથી બનાયાનો નિકાલ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બની તો ગયો, બિલ પાસ થઈ ગયા, પણ હજી જનતાનો સંસ્કારનગરનો નિકાલ નથી આવ્યો. બીજી વાત કે તમે કહો તો ઠેકા ઠેકી કરવા વાળા લોકો ગમે ત્યાં કરે, પણ એનો હું નામ નથી લેતો. જો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા વ્યક્તિ અમે કહી તો પપ્પુભાઈ સક્ષમ વ્યક્તિ છે, પણ એમને જે કઈ સૂઝ્યો એમના નિર્ણય એમની રીતે લેવો, પોતાનો નિર્ણય લેવાનો બધાને અધિકાર હોય છે, એમને લીધો છે. પણ એક વસ્તુ કહી દઉં કે વોટ નંબર 7માં જો કદાચ પપ્પુભાઈ જીતે છે ને કા પછી રામદેવસિંહના દીકરા તમે જે કીધા નવદીપસિંહ એ જીતે છે, પણ વિજય તો કોંગ્રેસનો જ રહેશે. કારણ કે વિચારધારા કોઈની વ્યક્તિગત જે કઈ હોય, પણ વિચારધારા પપ્પુભાઈની આજની તારીખમાં પણ કોંગ્રેસી છે અને નવદીપસિંહ આવે છે એ પણ કોંગ્રેસી છે. તો બે માંથી કોઈ પણ જીતશે તો જીતશે કોણ? કોંગ્રેસ. ખૂબ સરસ વાત કરી દિગુભાઈએ. મારી જેમ દિગુભા બે ભાગ બોલવાવાળા છે અને અમારું તો કામ નિડર નિષ્પક્ષ રીતે સમાચાર દેવાનું છે. હકીકતમાં અત્યારે પબ્લિકનો મિજાજ જે છે એ મિજાજ આપણે દિગુભા પાસે સાંભળ્યો અને આ ચૂંટણી વિશે આવનારા દિવસોમાં પ્રચાર પ્રસાર શરૂઆત થશે ત્યારે આપણે દિગુભાને બીજી વખત પણ મળીશું. દિગુભા, તમારો ખૂબ ખૂબ આભાર નમો વધારવા બદલ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.